તો દોસ્તો આજના વિડીયોમાં તમે તૈયાર થઈ જાજો તમામ ખેડૂતો। આજના વિડીયોની અંદર આપણે મોટી માહિતીઓ જાણવાના છીએ, જેમાં નવી આગાહી વરસાદ માટે તૈયાર રહેજો। તેમજ જાણવાના છીએ ખેડૂતોને આપેલી સહાય મજાક સમાન। તેમજ જાણીશું કે ભ્રષ્ટાચાર કરનારા ઘર ભેગા થશે, સાથે ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા। તેમજ નાના માણસોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે, આજના સૌથી મોટા સમાચાર। તેમજ ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યું, તેમજ ખેડૂતોને જલસો 36,000 રૂપિયા। સાથે જાણીશું દોસ્તો કે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા। તો આ તમામ મોટા સમાચાર છે દોસ્તો, આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। આ વિડીયોને શરૂ કરતા પહેલા હું આપને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો આજના સૌથી મોટા અને મહત્વના ખેડૂત વિશેના સમાચાર આવી રહ્યા છે કે નવી આગાહી વરસાદ માટે તૈયાર થઈ જજો। દોસ્તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ફરી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે, ત્યારે હવામાન નિષ્ણાંત AK દાસના જણાવ્યા અનુસાર આગામી 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય રીતે નોંધપાત્ર સૂકું રહેશે, સાથે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના નહીં હોવાથી અમદાવાદ સરેરાશ 17 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં આકાશમાં સામાન્ય રીતે નોંધપાત્ર સૂકું રહેશે અને હવામાન નિષ્ણાંત AK દાસના જણાવ્યા મુજબ દોસ્તો આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વધુ એક આગાહી છે કે આગામી 17 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે તેવું માવઠું થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે ખાસ માહિતી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે કે 17 થી 24 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવી શકે તેમ છે, તેથી ખાસ સાવચેતી રાખવી તમામ ખેડૂતો, તમામ લોકોએ। દોસ્તો આ નવી મહત્વની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌની સામે કે ખેડૂતોને આપેલી સહાય મજાક સમાન। દોસ્તો ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે દિવાળીના પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। તેમણે આક્ષેપ કર્યો છે કે સમગ્ર દેશમાં પાક વીમા યોજના ચાલુ હોવા છતાં ગુજરાતમાં તે બંધ છે, જેના કારણે વળતર ન મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। જી હા દોસ્તો, સમગ્ર રાજ્યો છે તેની અંદર આ સહાય યોજના છે તે ચાલુ રાખવામાં આવી છે, જે સહાયનું નામ છે પાક વીમા યોજના। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં આ યોજના છે તે વધારે સમયથી આ યોજના છે તે બંધ પડેલી છે। દોસ્તો શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરીને ખેડૂતોને વળતર અપાવવા વિનંતી કરી છે। જોકે શક્તિસિંહના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપે કહ્યું હતું કે સરકારે તાત્કાલિક ખેડૂતો માટે સહાય યોજના જાહેર કરી દીધી છે અને સહાયની રકમ ખેડૂતોના ખાતામાં આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। સાથે જ ભાજપે શક્તિસિંહ ગોહિલને ગુજરાતના ખેડૂતોના ખભે બંદૂક રાખીને રાજનીતિ ન કરવા ટકોર પણ કરી હતી। દોસ્તો તમારું શું કહેવું છે? શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું હતું તે યોગ્ય હતું કે કેમ? તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ભ્રષ્ટાચાર કરનારાઓને ઘર ભેગા કરવામાં આવશે। જી હા દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે। એવામાં ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે। મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદો થતાં રાજ્યના મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે એક્શનમાં આવ્યા છે। રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે વર્ષથી ભાજપની સરકાર છે, એવામાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે, જેના કારણે દોસ્તો ભ્રષ્ટાચાર છે તે ચરમસીમા ઉપર પહોંચી ગયું છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તે હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ છે જેમને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે। તો ખાસ નિર્ણય આવી ગયો છે ભૂપેન્દ્ર સરકારનો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 75,000 સુધીની આર્થિક સહાય, જેમાં દોસ્તો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયા, જે બંનેમાંથી જે ઓછું હોય તે સહાય છે તે મળવાપાત્ર થશે અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય બંનેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે ભરી શકો છો। દોસ્તો તમે પણ જો આ ખેતરમાં ટાંકો બનાવવાની સહાય છે તે લેવા માંગતા હોય તો 72,000 રૂપિયા સુધીની સહાય છે ત્યાંની અંદર મળવાપાત્ર છે, જેમાં 50,000 ને 75,000 બે તબક્કાની અંદર અલગ જાતિના ખેડૂતોને આપવામાં આવે છે।
ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે નાના માણસોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. દોસ્તો, વરાછા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ ફરી એકવાર સુરત મનપામાં મેયરને પત્ર લખીને વરાછા વિસ્તારની વણ ઉકાયેલી ટ્રાફિક સમસ્યા પર તાત્કાલિક ધ્યાન દોર્યું છે. આ પત્રમાં ધારાસભ્યએ પાલિકા અને પોલીસ દ્વારા ચાલી રહેલ અભિયાનની સરાહના કરી, પરંતુ તેમણે સાથે એ પણ જણાવ્યું હતું કે અપીલ કરીને જણાવ્યું કે કાયદાના અમલ દરમિયાન કોઈ નાના વેપારી કે રહીશને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. જી હા દોસ્તો, તેમણે જણાવ્યું વધુમાં કે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો અને ગલીઓમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઓટલા રસ્તા અને ફૂટપાથ પર દુકાનો લારીઓ ગોઠવાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા છે તે વધી રહી છે. આના કારણે સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ, ઓફિસ જતા લોકો તથા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટકી પડે છે. ગત મહિનામાં પણ કુમાર કાનાણીએ આ મુદ્દે પત્ર લખ્યો હતો. દોસ્તો, આ પ્રશ્ન છે તે કુમાર કાનાણીએ પત્ર લખીને જણાવ્યો છે, વ્યક્ત કર્યો છે. તમારું શું કહેવું છે? તમે પણ તે વિસ્તારમાં રહેતા હો તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો વધુમાં કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. જી હા દોસ્તો, કપાસના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 760 થી શરૂ થઈને રૂપિયા 1333 સુધી રહ્યા છે, જ્યારે ઊંચા ભાવ રૂપિયા 1298 થી રૂપિયા 1565 સુધી પહોંચ્યા છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે મગફળીના નીચા ભાવ છે તે પ્રતિ 20 કિલોએ રૂપિયા 750 થી શરૂ થઈને રૂપિયા 1115 સુધી રહ્યા છે, જ્યારે તેના ઊંચા ભાવ છે તે રૂપિયા 1171 થી રૂપિયા 1551 સુધી પહોંચ્યા હતા. રાજ્યમાં ઊંઝામાં જીરાની સૌથી ઊંચી આવક છે તે 4260 રૂપિયા બોલાઈ હતી. દોસ્તો, તમને જણાવી દઈએ કે ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર. ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા. જણાવી દઈએ દોસ્તો તમને કે સરકારે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જી હા દોસ્તો, નવો દર આજથી અમલમાં આવ્યો છે. ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમજ 14 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દોસ્તો, તમને જણાવી દઈએ કે ક્યાં ભાવનો ફેરફાર કરવામાં આવ્યો છે. તો દિલ્હીમાં 19 કિલોગ્રામનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તે હવે 1580.50 મળશે, જે 1590.50 થી ઘટીને 1580.50 છે તે કરવામાં આવ્યો છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર છે તેના ભાવમાં અત્યારે ઘટાડો થયો છે. જે 1590 અગાઉ હતા તેમાં 10 રૂપિયા ઘટીને 1580.50 થયા છે. અને દોસ્તો, જે ઘરેલું એલપીજી સિલિન્ડર હતું દોસ્તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવામાં આવ્યો નથી, જે 14 કિલોમાં આવે છે તે. ત્યારબાદની માહિતી આપસોની સામે ખાસ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને જલસો 36,000 રૂપિયા. જણાવી દઈએ આપસોને દોસ્તો કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલ ખેડૂતોએ 18 થી 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન પેન્શન યોજના છે તેમાં નોંધણી કરાવવી પડશે. આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયાનું પેન્શન મળશે. નોંધણી માટે કોઈ પણ અલગ દસ્તાવેજની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે દોસ્તો. જેથી જે કોઈ પણ ખેડૂતો છે તે પીએમ કિસાન માનધન યોજનામાં લાભ લેવા માંગતા હોય દોસ્તો અને 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તે આ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે રજીસ્ટ્રેશન કરવા માટે દોસ્તો તમારે ગામના વીસી પાસે અથવા તો કોઈ બી સાયબર કાફેમાં જઈ અને તમે આના માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જેમાં શરત એ છે કે તમારી ઉંમર છે તે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો જ તમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શનનો લાભ છે તે આપવામાં આવશે. તો ખાસ માહિતી છે દોસ્તો. ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો આજની કે ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યું. દોસ્તો, આપને જણાવી દઈએ કે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન હંગામો મચી જવા પામ્યો હતો. એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અચાનક બૂટ છે તે છૂટું ફેંક્યું હતું. આ ઘટના બનતા જ બૂટ ફેંકનારને લોકોએ બરાબર મેથી પાક ચખાડ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થિતિને નિયંત્રણ કરી હતી અને બૂટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી. આજે જામનગરમાં આમ આદમી પાર્ટીના સભા યોજાઈ હતી. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપતા ઊભા થયા હતા અને આ દરમિયાન એક શખ્સે અચાનક બૂટ હાથમાં લઈને છૂટો ગોપાલ ઇટાલિયા પર ફેંક્યો હતો. તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની મોટી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.